કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે। ગુજરાતની પ્રથમ નગરપાલિકા ભાજપે કબજે કરી છે। મતદાન પહેલા જ કડી નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 28 બેઠકો ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે। અગાઉ 26 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે અંતિમ દિવસે ભાજપે અન્ય 2 બેઠકો પર ભરાયેલા ઉમેદવારોના ફોર્મ સમજાવટથી પરત ખેંચાવી લેતા કુલ 28 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। હવે 26 એપ્રિલના રોજ ફક્ત 2 વોર્ડ નંબર 2 અને 5 પર ચૂંટણી યોજાશે। નીતિનભાઈ પટેલના ગઢ ગણાતા કડીમાં ભાજપની આ મોટી જીત બાદ નીતિનભાઈ પટેલે વિજેતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। લીંચ ગામ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તમામ બિનહરીફ ઉમેદવારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। એમાં આજે કડી નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ દરમિયાન આજે 2 ઉમેદવારોએ જે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફોર્મ ભર્યા હતા, તેમણે અમારા કાર્યકરો અને અમારા ઉમેદવારોના સંગઠનના હોદ્દેદારોની સમજાવટથી તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે। એટલે આજે આ 2 ઉમેદવારોએ જે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા, એના કારણે અમારા 2 વોર્ડની અંદર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। આપણે જાણીએ છીએ કે 11 તારીખે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો, એ ફોર્મ ભરવાના દિવસે કડી નગરપાલિકામાં ઐતિહાસિક રીતે અમારા ઉમેદવારો સામે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કે અપક્ષ એવા કોઈ સભ્યોએ ફોર્મ ભર્યા નહોતા, અને એના કારણે પ્રથમ દિવસે જ અમારા 22 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયેલા, અને આજે અને ગઈકાલે બીજા ઉમેદવારોને સમજાવટથી જેમણે અપક્ષમાં કે બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા